ખૂબ ધન્યવાદ દાદાઓને. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. ઘરે જઈ અને સાંજે તમારે ઘરે 5 10 તમારી યથાશક્તિ પ્રમાણે દીવા કરજો. ઘરે મીઠાઈ ભોજન બનાવજો અને ખાજો. આ દીવા એ ઉત્સવ છે કે આપણે જેવી સાથે મળી સહભાગી બની અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ હું આપણા રામ ભક્તો અને આદેશ શિવસેનાવાળા તમામ યુવતીને અને ગામના વડીલો આગેવાનો અને બહેનો અને ભાઈઓને ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો કાર્યક્રમ આપણા ગામમાં ખૂબ ખૂબ શુભેચ્છા. અને ગામ આટલો બધો હિલોળે છે એટલે તો અમને પણ આશા નથી કે ગામમાં આટલો મોટો કાર્યક્રમ થાય છે. પણ કાર્યક્રમમાં ખૂબ વધારે આરામ એક સાથે રહી સહભાગી બની એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર. 200 રૂપિયા ગોઠવણી ઈશ્વરના પૂનમ પર 500 રૂપિયા પૂજા કરી સભાભાઈ, 500 રૂપિયા પટેલ તેજાભાઈ નાગજીભાઈ, 500 રૂપિયા પટેલ સુરેશભાઈ લેવાભાઈ. जीवन की योगी प्राप्त होगा। आज मैं यहाँ पर केवल इसलिए खड़ा हूँ कि इतने तपस्या के पश्चात इन सारे महात्माओं की अनुमति लेकर के और उनके आशीर्वाद लेकर के उनका यह तप पूर्ण करने के लिए, उसकी सांगता के लिए उनको चरणामृत ગામના વડીલોને, ગામના આગેવાનોને અને ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ હું સરપંચ વતી જેવા ગામ વતી ખૂબ ખૂબ આપનો બધાનો આભાર માનું છું. કાયમી આવા સાથે રહો અને આવા કાર્યક્રમ કરો એવી મારી બધાને શુભેચ્છા. જય શ્રી રામ. ભદ્રક યુવક ગ્રુપ કેળવતી હું આપણા ગામના સરપંચ આગેવાન વડીલો માતાઓ બહેનો તથા યુવાન મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે ગ્રુપમાંથી કે શ્રી રામ વ્યવસ્થા भगवान राम की पावन भूमि पर समय अंतःकरण गदगद होने की अनुभूति हो रही है। मैंने तो कहा था, हम लोगों ने महापुरुषों से परामर्श करके लिखा था, आपको केवल 3 दिन का उपवास करना है। आपने 11 दिन का संपूर्ण पोषण किया। हमने 11 दिन एक मुक्त रहने के लिए कहा था, उन्होंने अन्न का ही फोटो मारा है तो वीडियो फोटो मारा जाए।
પ્રસાદ વિતરણ કરી રહ્યા છે, કોઈ બાકી ના રહી જાય. પ્રસાદ વિતરણ ચાલુ છે, બહેનોમાં પણ ચાલુ છે અને ભાઈઓમાં પણ ચાલુ છે. ગેટ ઉપર માણસો ઊભા છે. પ્રસાદ રાષ્ટ્રીય સ્વયંસેવક